સાબર ડેરી ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાય છે। અહીં સાબર ડેરીની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વિવાદો શરૂ થયા। મતદાર યાદી સામે 108 જેટલી વાંધા અરજી રજૂ કરાઈ। સાબર ડેરીની ચૂંટણી પર સમગ્ર સહકારી આગેવાનોની નજર ઠરેલી છે, કારણ કે અમૂલ એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચેરમેન એવા શામળ પટેલનું ભવિષ્ય આ ચૂંટણીમાં નક્કી થવાનું છે। ફેડરેશનના ચેરમેન પદે રહેવા માટે સ્થાનિક સંઘના ચેરમેન પદે હોવું જરૂરી છે અને તેટલા માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ બની રહેશે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મતદાર યાદી સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ મતદાર યાદી માત્ર ઘરે બેસીને તૈયાર કરવામાં આવી છે। જે રીતે સાબર ડેરીની મતદાર યાદીને જોતા મને એવું લાગી રહ્યું છે કે આ મતદાર યાદી ઘરે બેસીને આપણે જાતે બનાવી હોય અને એ પ્રકારની મતદાર યાદી છે। હું માલપુર તાલુકાની વાત કરું છું। મારી જે તાલુકો છે, તાલુકામાં એક ઉમેદવાર જે હાલ ડિરેક્ટર છે, નામ દેતો નથી એનું, અને એ ઉમેદવારના ઘરના 5 વ્યક્તિ એક જ જગ્યાએથી મતદાર છે। એટલે એક વ્યક્તિ, એક પરિવાર, એક ઘરની અંદર એક રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ બી પોતાનું ત્યાંનું જ હોય એક જગ્યાનું, તેમ છતાંય બીજી જગ્યાએથી એ ચૂંટણી આજુબાજુના તમામ ગામના સભ્યોને કવર કરીને કઈ રીતના કવર કરે છે આપ બધા સમજી શકો છો। અને